છે ને અહીંયા અમારી તળણીની પથારી હતી. કેટલા જમણ કુલ થયા મિત્રો કર્યું ને એટલે 17 દિવસ વયા ગયા છે મિત્રો. 24 થી 25 જમણ થયેલા છે ને ઠેઠ લાદીથી પ્લાસ્ટર સુધી બધું એમાં મિત્રો આવી જાય. મિત્રો 1 લાખની ઉપર 12 અમારો ટાર્ગેટ આવ્યો છે. યુટ્યુબનું તો ભાઈ પેમેન્ટ નથી આવ્યું. અમારે જો આવડા મહેનતનું પેમેન્ટ આવી ગયું છે. તમે આ પૈસા આપડા છે, આના નથી, આ ખોટાડીના છે. આ પૈસા આપડા છે. પૈસા આવ્યા તો કેટલી ખુશી થઈ ગઈ જુઓ. એવું છે તુલસીભાઈ વિડિયોને લાઈક અને સબસ્ક્રાઇબ બધા સપોર્ટ કરતા રહેજો. બાય બાય. જો આ ગાડીમાં કેટલો સામાન થાય એ જોયું છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આપણા વિડીયો જોતા હોય ભાઈ બધા મજામાં હોય. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. મિત્રો સવારમાં જો મારે આજમાં ભાઈ અલ્પેશભાઈ છે એ પથારી હકેલી રહ્યા છે. કેમ ભાઈ આ પથારી હકેલા છો આજમાં? એવું? તો મિત્રો અમે છે ને અહીંયા અમારી તળણીની પથારી હતી ને હરોય આયા ને પૂતા એવું છે ને આજમાં ભાઈ નીકળી જવાનું છે ને થોડું ઘણું હજી આજમાં કામ ઉપર જવાનું છે ને કેટલા દિવસ કુલ કામ હાલ્યું એ આ વિડીયોની અંદર કહેવાનું છે ને ખાસ કેટલા દિવસની અંદર કામ પૂરું થયું એ વિડીયોની આ વિડીયોમાં કહેવાનું છે. તો અમારી સાથે જોડાઈને રહેજો. અમે જોયા વાડી રહેતા બહુ મજા આવી સુવાની ભાઈ. જો એકદમ વાતાવરણ કેમ સવારમાં જોઈ શકો. આ અમારા અલ્પેશભાઈના સાસરાની વાડી છે ભાઈ, એવું છે. તો ચાલો ગોદડા મૂકી દઈ પછી આગળ આપણે છે ને જ્યારથી કામ સ્ટાર્ટ કર્યું જે આપણે સણતર આવ્યું. સણતર મિત્રો 6 જમણ અમારે દિવસ થયા હતા. બધું ચારે પડતી લેન્ટરની માથે 6 જમણ અમારે કુલ થયા સણતર માટે. આગળ પાછો ટીપ માટે થોડુંક તમને આગળ બતાવી દો. ચાલો જો મિત્રો આ ઉમરું બાકી તો ઉમરું કપલેટ થઈ ગયું. ચાલો જો બાટામાં કપલેટ થઈ ગયું હતું બધું. ચાલો થોડી ઘણી પાછી ડિટેલ વેચી આપીશ. ચાલો મિત્રો આપણે જે થોડું ઘણું આમાં જો વધારાની લાદી હતી ને જો કલરની નાખી દીધી છે. થોડે ઘણા સુધી જેટલા સુધી થાય એટલો સુધી નાખવાની છે. જો ઠેઠ સુધી એટલા સુધી નાખી દીધી ને મિત્રો આપણે કે પ્લાસ્ટર ને લાદી કેટલા જમણ કુલ થયા મિત્રો. જે આ પ્લાસ્ટર ને મેં તમને કીધેલું છે સણતર આપણે 6 જમણ થયા હતા. દિવસ 6 જમણ થયા હતા ને આપણે પ્લાસ્ટર છે, લાદી છે, ઘણું કામ કર્યું એના મિત્રો આપણે અંદાજે 17 જમણ છે. જો આ બધું કમ્પ્લીટ કર્યું ને એટલે 17 દિવસ વયા ગયા છે મિત્રો. જો આ બધું પ્લાસ્ટર અંદર બહાર લાદી બધું ભાઈ વાટાનું કામકાજ બધું ફિટિંગ થતા આજમાં મિત્રો 17 જમણમાં મારું જમણ છે. કેવું ખાસ કોમેન્ટની અંદર કહેજો ભાઈ કેવું મારું કામ લાગ્યું હતું. જો આ બધી સાફ સફાઈ રેડી થઈ ગઈ છે ને જો આ બધું ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે. શું કેવું છે અલ્પેશભાઈ? આપણે આજે 17માં જમણ છે તો હે મિત્રો 17માં જમણમાં આ બધું ફાઇલ અને મારું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. જો આ બધું ટોયલેટ બોયલેટ ઓલરેડી બધું કમ્પ્લીટ થઈ ગયું છે. જોઈ શકો તમે બધું એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે ને ચાલો આગળ વરસાદ મળીએ. આપણું કામ છે ને ફાઇલ અને બધું ઓલરેડી જો આ કટકો તો એ સણાઈ ગયો છે ને મિત્રો બધું કે કમ્પ્લીટ કરતાં અમારે 24 થી 25 જમણ થયેલા છે એવું છે. બધી જે આ માથેલો સ્લેપ આવે ને એ ભેળો આવી જાય છે એવું છે. જો આ છેલ્લો કટકો હતો આજે કામકાજ પૂરું થઈ ગયું છે. હવે જવાનું છે બધો સામાન ભેળો કરીને અમારા ઘરે. તો ચાલો ખાસ વિડીયોની અંદર જોડાયેલા રહેજો. જો થોડું ઘણું કામ નળ ફિટિંગ નહોતું એ નળ ફિટિંગ કમ્પ્લીટ કરી દીધું છે આપણે. જો નીચે સુધી જોડી દીધું ને જો આ હોલ બધું હવે કમ્પ્લીટ થઈ ગયો છે. આપણું કામકાજ પૂરું થઈ ગયું છે. જો ફિનિશિંગ આવી ગયું છે. તો બસ હવે અમારો સામાન લઈને અમે બીજા કામ ઉપર જઈ ને બીજા કામ ઉપર વિડીયો જોવા માટે યુટ્યુબમાં જોતા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુકમાં જોતા હોય તો ભાઈ ફોલો કરી લેજો. જો રેડી થઈ ગયું છે
તો હવે ચાલો વાડીએ જઈ પછી નીકળીએ ગામડે. તો મિત્રો જે અમારું કામ હતું ને એ બધુંય સામાન્ય બધુંય પૂરું થઈ ગયું છે. એનું જો મિત્રો પેમેન્ટ આવી ગયું છે મારા હાથમાં છે ને એનું પેમેન્ટ છે ને કે જ્યારેથી સણતર ચાલુ કર્યું ને ઠેઠ લાદીથી પ્લાસ્ટર સુધી બધું એમાં મિત્રો આવી જાય. મિત્રો 1 લાખની ઉપર બાર અમારો ટાર્ગેટ આવ્યો છે. ખાલી સામાન્ય મજૂરી જ અમારી છે ની છે, ફિટિંગની, લાદી ફિટિંગની, પ્લાસ્ટર, સણતર બધું એમાં ટોટલ વસ્તુ આવી જાય. જો મિત્રો અમારું પેમેન્ટ આવી ગયું છે. યુટ્યુબનું તો ભાઈ પેમેન્ટ નથી આવ્યું, અમારે જો આવડે મહેનતનું પેમેન્ટ આવી ગયું છે. ખાસ કરીને અમારી આઈડીને ફોલો કરી લેજો, ફેસબુકમાં જતો હોય તો ફોલો કરી લેજો ને યુટ્યુબમાં જતો હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો આગળના કામના વિડીયોમાંથી મળીએ. પેમેન્ટ બધું આવી ગયેલું છે ને મારા ભાઈ જો આ જો પૈસા જો તમે, આ પૈસા આપણા છે, આના નથી, આ ખોટાડીના છે. આ પૈસા આપણા છે. જો આ ઘણું હમણાં તમે જુઓ મિત્રો ખાસ કહેજો પૈસા કોના મારા હે તો ભાઈના. આ પૈસા આપણા છે. આપણે હાથમાં પૈસા હોય તો આપણા જ હોય ને, એના થોડા હોય. જોઈએ સહી કોમેન્ટ આવે કોના આવે પૈસા, બરાબર આપણે ગણીએ છીએ તમે જુઓ આમ જો મિત્રો. એવું છે જો અમારું કામ એટલે સુધી પહોંચ્યું છે. હવે આજમાં અમારે જવાનું છે ઘરે. બસ હવે કપડાં બપડા બદલાવી લઈએ છીએ, જમી લઈએ, જમવાનું બાકી છે ને વાગી જશે 2. એવું છે. શું કેવું છે અરવિંદભાઈ? બસ પૈસા આપણે આવી જાય. હવે આપણે કઈ બોલવું વાહ વાહ વાહ. જો પૈસા આવ્યા તા મોઢું કેવું થઈ ગયું? પૈસા વધી જશે ને આ હાથમાં એને રહેતા એટલા બધા પૈસા. મોઢું કેવું થઈ ગયું? તો પૈસા આવી ગયા છે જો. હોય તો મોઢું સારું થઈ જાય ને ભલા. એવું છે. તમે આ ડોટા જોતા નહીં હોય. ચાલો તો ખાસ વિડીયોની અંદર ફોલો કરતા રહેજો મિત્રો. મિત્રો જો આયા અમારા અલ્પેશભાઈનું આ સાસરાનું ઘર છે ને અમે આયા એટલા દિવસ હતા. જો આયા બધા જો બેઠા છે. પૈસા આવ્યા ને તો કેટલી ખુશી થઈ ગઈ જુઓ. એવું છે બધું જો સરસ. જો અમારા અલ્પેશભાઈ આજે નીકળી જવાનું છે. ટાટા કરી દે. અમે રહેતા ને ધાબામાંથી મેં તમને સવારમાં બતાવ્યું ના અમે સુતા. એ જો અમારા તુલસીભાઈ વિડિયોને લાઈક અને સબસ્ક્રાઇબ બધા સપોર્ટ કરતા રહેજો. બાય બાય. સરસ. આ અમારે અલ્પેશભાઈના ઘરના છે. ચાલો તો મિત્રો જમી લઈ. મિત્રો નાઈન ધોઈને કપડાં થઈ ગયા છે. એ જો અમારા અલ્પેશભાઈ બેગ ભાઈ આપણે નવી બેગ લાવ્યા છે મોવાથી, કે ઓલીથી ભાઈ ફેલ થઈ જશે ને હવે નીકળ્યા છે કામ ઉપર હતા ને ના પાછું જવાનું છે. સામાન બધો લઈ જવાનું છે. જો આ ગાડીમાં કેટલો સામાન થાય એ જોયો છે. ચાલો તો આગળ પાછા મળીએ. તો મિત્રો જો સામાન લઈને ભાગ્યા છે. જો તમે સામાન જો કેટલો એવું છે. તો ચાલો મિત્રો આગળના વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય, ટાટા.